વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 15મી ઓગસ્ટને લઈને વલસાડ જિલ્લામાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે। વલસાડ કલેક્ટર કચેરીથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 500 મીટર લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો। સામાજિક રાજકીય સંસ્થાઓની સાથે મોટી સંખ્યામાં વલસાડવાસીઓ જોડાયા। 500 મીટર લાંબા તિરંગા સાથે લોકો રસ્તા પર ઉતરીને રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કર્યો। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વહીવટીતંત્રના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂરા દેશમાં જેમ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તેવી જ રીતે આપણા વલસાડ જિલ્લામાં પણ આ 500 મીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી। આખું વહીવટી તંત્ર પણ જોડાયેલું હતું, જેમાં કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પણ જોડાયા હતા અને ઠેર ઠેર નગરમાં એમને આવકાર્યા હતા। અને આ યાત્રા ખૂબ જ ભવ્ય યાત્રા વલસાડમાં પહેલીવાર નીકળી છે, ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે।